નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આવતીકાલે લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવા જઈ રહ્યા છે અને સમગ્ર ગુજરાત સહિત દેશની નજર લોકસભાની ચૂંટણીના પરિણામના આંકડા પર ટકી રહેલી છે। પરંતુ એની પહેલા જ એક્ઝિટ પોલમાં ચૂંટણીના પરિણામોની આગાહી કરવામાં આવી રહી છે અને હવે જો આ એક્ઝિટ પોલના તારણો સાચા પડે તો મોદી સરકાર હેટ્રિક કરશે, કારણ કે 4 એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની ક્લીન સ્વીપ મળી રહી છે। 2 સર્વેમાં કોંગ્રેસને વધુમાં વધુ 1 સીટ મળવાનું તારણ છે, તો જ્યારે આમ આદમી પાર્ટીનું ખાતું ખુલવાનું પણ મુશ્કેલ છે તેવું બતાવવામાં આવ્યું છે। ગુજરાતમાં ફરી એકવાર ભાજપ 26માંથી 26 સીટ જીતવાની છે। જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગુજરાતની જનતાનો પીએમ મોદી પરનો વિશ્વાસ અતૂટ જોવા મળી રહ્યો છે। અનેક એક્ઝિટ પોલમાં 26માંથી 26 બેઠકો ભાજપને મળી રહી છે। ગુજરાતના 8 એક્ઝિટ પોલમાં ભાજપની ક્લીન સ્વીપ બતાવવામાં આવી છે, જ્યારે અનેક એક્ઝિટ પોલમાં કોંગ્રેસને વધુમાં વધુ 1 બેઠકનું અનુમાન છે, જ્યારે આમ આદમી પાર્ટીનું તો ગુજરાતમાં ખાતું પણ ન ખુલવાનું અનુમાન છે। 3 એક્ઝિટ પોલમાં મોદી સરકાર 400 ને પાર બતાવાઈ છે, જેમાં આજ તક સુદર્શન અને ચાણક્યના એક્ઝિટ પોલમાં 400 પાર કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે મોદી સામે વિપક્ષનું ગઠબંધન ફેલ જઈ રહ્યું છે, વિપક્ષની એકજૂથતા પણ નકામી નીવડી છે। જો કે એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપનો વોટ શેર ઘટવાનો છે, પરંતુ રિપોર્ટ એવા છે કે ગુજરાત વિધાનસભાની સરખામણીએ 2024ની ચૂંટણીમાં ભાજપનો જે વોટ શેર છે તે ગુજરાતનો વોટ શેર 50%ની આસપાસ રહેવાનો છે। એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસનો વોટ શેર વધવાનો છે। વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં વિપક્ષનો વોટ શેર 36થી લઈને 40% થવાનો છે। એક્ઝિટ પોલ પ્રમાણે મિશન 26 સાકાર તો થશે, પરંતુ લીડ નહીં મળે। સુરેન્દ્રનગરમાં ભાજપની સૌથી ઓછી લીડ આવશે, જ્યારે ગાંધીનગરમાં અમિત શાહને 7 લાખની આસપાસની લીડ મળશે। નવસારીમાં CR પાટીલને 7 લાખની આસપાસ લીડ મળવાની છે। તો આની સાથે એક્ઝિટ પોલ પ્રમાણે ભરૂચમાં આમ આદમી પાર્ટીના ચેતર વસાવા નહીં જીતી શકે, જ્યારે ભાવનગરમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાની હાર થવાની છે। આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા પણ હારવાના છે, જ્યારે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની પણ હાર થવાની છે। તો આ સિવાય અમિત ચાવડા લીડ કાપશે, પરંતુ સીટ હારે તેવું પણ અનુમાન છે। એબીપી ન્યૂઝના સી વોટર એક્ઝિટ પોલના ડેટા અનુસાર ગુજરાતમાં એનડીએને 62%, ઇન્ડિયા એલાયન્સને 35%, જ્યારે અન્યને 3% વોટ મળવાની શક્યતા છે। ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી એનડીએને 25થી લઈને 26 બેઠકો, જ્યારે ઇન્ડિયા એલાયન્સને 1 બેઠક મળવાની સંભાવના છે। તો આ સિવાય અન્યને 0 બેઠકની શક્યતા છે। તો આ સાથે જ ઇન્ડિયા ટુડે એક્ઝિસ માય ઇન્ડિયા ગુજરાતમાં ભાજપને 25થી 26 સીટ મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને 1 સીટ મળી શકે છે। તો બીજી તરફ ઇન્ડિયા ટીવી, CNX, ન્યૂઝ 24 ટુડેઝ, ચાણક્ય, TV9 ભારત વર્ષ તેમજ ટાઈમ્સ નાવના એક્ઝિટ પોલમાં ભાજપે ગુજરાતમાં ક્લીન સ્વીપ કરશે, એટલે કે ભાજપ તમામ 26 બેઠક જીતશે તેવી આગાહી કરવામાં આવી છે। જ્યારે રિપબ્લિક મેટ્રિક્સના સર્વેમાં ભાજપને 24થી 26 અને કોંગ્રેસને વધુમાં વધુ 2 સીટનું તારણ સામે આવ્યું છે। જોકે હજુ તો એક્ઝિટ પોલના જે આંકડા છે તેને ફાઇનલ ન માની શકાય। કોણ કેટલી બેઠક જીતી રહ્યું છે, કોની દેશમાં સત્તા આવવાની છે, શું ગુજરાતમાં ફરીથી પુનરાવર્તન થઈ રહ્યું છે કે પછી પરિવર્તન થશે, આ પ્રકારના તમામ સવાલોના જવાબ 4 જૂને એટલે કે મતદાનના પરિણામના દિવસે જ સામે આવશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।